હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું HR કોમર્સ ક્લાસીસની અંદર. તો આજે આપણે નવો ટોપિક ભણવાના છીએ, એનું નામ છે છંદ. ગયા બે લેક્ચરમાં આપણે અલંકાર પાર્ટ 1 અને પાર્ટ 2 જોયું હતું સારી રીતે. ત્યારબાદ આપણે બીજો ટોપિક આજે શરૂ કરીએ છંદ. તો શરૂ કરીએ આપણે. સૌપ્રથમ આપણે છંદની વ્યાખ્યા જોશું. કાવ્યમાં માધુર્યતા લાવવા માટે પ્રત્યેક પંક્તિમાં માપ અને અક્ષરોની ચોક્કસ ગોઠવણી કરવામાં આવે તેને છંદ કહે છે. કોઈ પણ કાવ્યને આપણે સુંદર રીતે રજૂ કરવું હોય, એની અંદર આપણે માધુર્યતા લાવવી હોય, સુંદરતા લાવવી હોય, તો આપણે એમાં યોગ્ય પંક્તિમાં માપ સાઇઝ ગોઠવવી પડે, તેમજ એમાં અક્ષરોની ચોક્કસ ગોઠવણી કરવી પડે, એને આપણે કહેશું છંદ. મોસ્ટ ઓફ સ્ટુડન્ટ છે, બોર્ડ ના હોય, ટેટ ના હોય, અથવા ટાટ HS અથવા S ના સ્ટુડન્ટ હોય, મોસ્ટ ઓફને છંદની અંદર મિસ્ટેક થતી હોય છે. મોસ્ટ ઓફ સ્ટુડન્ટ છે એને અઘરા પડતા હોય છે. મારો આ વિડીયો છે ખાસ એવા સ્ટુડન્ટ માટે છે કે તમે છંદની કોઈ પણ પંક્તિને જોશો તો માત્ર 2 જ મિનિટમાં તમે ઓળખી જશો. અને મારી આજે છંદ ભણાવવાની જે ટેકનિક છે એકદમ એમાં મેં શોર્ટકટ કી ઘણી આપેલી છે, તેને તમે ધ્યાનથી જોજો, અનુસરજો. તમને ગેરંટી આપું છું કે પરીક્ષાની અંદર તમારો એક પણ માર્ક્સ કટ થશે, પૂરેપૂરા તમે લઈ આવશો. તો મારા વિડીયોમાં તમે એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો આપણે શરૂઆત કરીએ. હવે છંદને શીખવા માટે 3 મહત્વના મુદ્દા છે, યાદ રાખવા પડે. એમાં પહેલું છે યતિ, બીજું ચરણ, ત્રીજું કવિછૂટ. યતિ એટલે શું? તો કે વિરામ, અટકવું. કઈ રીતે? કોઈ પંક્તિ બોલતા આપણે અટકી જાય. જેમ કે એક્ઝામ્પલ તરીકે હું તમને ગાઈને સમજાવું. વૈષ્ણવજન તો એને રે કહીએ, તો હું 2 જગ્યાએ અટકી. વૈષ્ણવજન તો એને રે કહીએ, એ 2 જગ્યાએ જ્યાં મેં અટકી, મેં જ્યાં વિરામ લીધો, જ્યાં મેં શ્વાસ લીધો, એને આપણે કહેશું યતિ. જો અહીંયા આગળ શું કહેવા માંગે? યતિનો અર્થ થાય વિરામ અથવા તો અટકવું. કાવ્ય પંક્તિને ગાતા ગાતા જ્યાં અટકીને થોડો વિરામ લઈએ તેને યતિ કહેવાય. તમને હમણાં એક્ઝામ્પલ આપીને સમજાવ્યું, છતાંય આપણે જોઈ લઈએ. પહેલું કે તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. તે પંખીની આપણે અટકી. ઉપર પથ્થરો, વળી પાછા અટકા, ફેંકતા ફેંકી દીધો. તો જે આપણે અટકીએ છીએ એને આપણે યતિ કહેશું. સેકન્ડ, ચરણ. ચરણ એટલે શું? તો કે છંદની 4 પંક્તિને એક ચરણ કહેવાય. આપણે નાની નાની પંક્તિ લઈએ, એ નાની નાની 4 પંક્તિને ભેગી કરીએ ને એને ચરણ કહેવાય. એક્ઝામ્પલ તરીકે જોઈએ, તમે જોઈ શકો. એક ઈડરનો વાણિયો, આ એક પંક્તિ થઈ. ધોરો એનું નામ, 2 પંક્તિ થઈ. સમી સાંજમાં નીકળ્યો, 3જી પંક્તિ. જવા કોટડે ગામ. તો આજે 4 પંક્તિ 1, 2, 3 અને 4 પંક્તિ ભેગી થઈ અને એક ચરણ બને, એને આપણે કહીશું ચરણ. એના પછી એવું કવિછૂટ. તો કે પંક્તિમાં કોઈ પણ પંક્તિ તમે લ્યો, એમાં 1-2 સ્થળે કવિ છે, હવે તો એ તો લેખ છે, એને તો ક્યાંક ને ક્યાંક અક્ષરોની ગોઠવણી કરવી હોય, માપ સાઇઝ કરવી હોય, તો એ શું કરે? તો કે પંક્તિને ગાવા માટે અથવા તો રજૂ કરવા માટે એને હરખી ગોઠવણી કરવી હોય, તો એમાં એને ક્યાંય રસવાઈની જગ્યાએ દીર્ઘઈ લેવું હોય, દીર્ઘની જગ્યાએ રસવાઈ લેવું હોય, અથવા તો એક અક્ષર વધારે લેવું હોય, એક અક્ષર ઓછો લેવો હોય. એટલે આ કહેવા શું માંગે કે ભાઈ પંક્તિમાં 1-2 સ્થળે લઘુને બદલે ગુરુ કે ગુરુને બદલે લઘુ આવે તો એને આપણે કહેશું કવિછૂટ. આ વસ્તુ છે તમે આગળ વધારે ડીપમાં સમજાશે, જ્યારે આપણે છંદ ભણશો ત્યારે હું તમને વિસ્તૃત આના વિશે સમજાવીશ. હવે બીજો કે છંદને સારી રીતે સમજવા માટે, યાદ રાખવા માટે એના આપણે 5 નિયમ છે ને ફોલો કરવા પડે. જો તમે સારી રીતે 5 નિયમને સમજી ગયા, ઓળખી ગયા, તો મગજમાં ઉતારી ગયા, તો તમને છંદ શીખવા માટે કોઈ રોકી શકે નહીં અને તમારો 1 માર્ક્સ પણ કટ થાય નહીં. તો 5 નિયમ છે એને તમે સારી રીતે સમજો, હું તમને જેમ સમજાવતી જાઉં. પહેલો જ નિયમ છે લઘુ ગુરુની ઓળખ. આપણે ખ્યાલ હોવો જોઈએ ભાઈ કે લઘુ કોને કહેવાય, ગુરુ કોને કહેવાય. જો આ બેની ઓળખ કરતા શીખી ગયા તો આપણે છંદ છે એકદમ ઈઝી લાગશે. બીજું છે જોડાક્ષરની પૂર્વનો એટલે પહેલાનો અક્ષર ગુરુ ગણવો.
ત્રીજો નિયમ છે તીવ્ર અનુસ્વાર. આ નિયમ અત્યારે એમને બોલી જાઉં છું, જ્યારે નિયમ આવશે ત્યારે ડીપમાં તમને સમજાવીશ. તીવ્ર અનુસ્વાર વાળા અક્ષર ગુરુ થાય. ચોથું, અક્ષરમેળ છંદમાં પંક્તિનો છેલ્લો અક્ષર ગુરુ ગણવો. અને પાંચમું, વિસર્ગ, એટલે કે આપણે જે પાછળ ડોટ 2 મીંડા મૂકીએ છીએ એને વિસર્ગ કહેવાય. એનો આપણે ઉચ્ચારણ હ કરીએ, હ કરીને કરતા હોય તો એને આપણે કહેશું ગુરુ ગણવો. હવે 5 નિયમો બોલી, પણ તમને એમ થતું હોય છે કે આ 5 નિયમ શું હોય છે, પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ એને જોતા જઈએ. પહેલો નિયમ છે લઘુ ગુરુની ઓળખ. હવે તમે જોવું, મેં અહીંયા રીતસરનું લખેલું છે લઘુ, એની નિશાની થાય સ્વામિનારાયણનો યુ કેમ છે એના જેવી નિશાની, અને એને આપણે બોલશું લ. ત્યારબાદ ગુરુ, તો ગુરુની નિશાની થાય માઇનસ, એને આપણે બોલશું ગા. હવે તમને એમ થતું હશે કે લઘુ ગુરુ શું છે? કઈ નથી, એકદમ સિમ્પલ છે. સ્વર છે 2 પ્રકાર, સ્વરના 2 પ્રકાર પડે, એક હસ્વ સ્વર અને બીજું દીર્ઘ સ્વર. આપણે બધા કેજી સેક્શન થી જોતા આવીએ છીએ, જ્યારે આપણા મેડમો છે આપણે શીખવાડતા 12 અક્ષરની લાઈન બોલતા ત્યારે આપણે રીતસરનું શીખવાડતો. ક કની પાસે ટોકા, કને હસવાય કી, કને દીર્ઘાય કી, કને હસવાવાળું કુ, કને દીર્ઘાવાળું કુ. પછી હસવાવાળું અને દીર્ઘાવાળું છે એ જ આપણે અત્યારે સમજવાનું છે. પહેલેથી આપણે કેજી જોવું પડશે હસ્વ અને દીર્ઘ શીખવા માટે. તો જે હસ્વ ઈ અને હસ્વ ઉ છે ને એ શું કહેવાય? લઘુ કહેવાય. અને દીર્ઘ ઈ અને દીર્ઘ ઉ છે એ શું કહેવાય? ગુરુ કહેવાય. તમે અહીંયા જુઓ હસ્વ સ્વર અને દીર્ઘ સ્વર. તો હસ્વની અંદર શું આવે? તો અ, નાનો ઈ એટલે કે નાનો પાંખિયા વાળો ઈ, ઉ નાનો ઉ આવે છે, નાના પાંખિયા વાળો, અને રૂ. આટલા 4 સ્વર છે એ હસ્વ સ્વર કહેવાય. અને નીચે મેં તમને નિશાની પણ એક આપી છે, તમે જોઈ શકો છો. હસ્વ ઈ એટલે આ સાઈડની, અને હસ્વ ઉ જે આપણે સીધો સાતડો હોય એને લઘુ કહેશું. ત્યારબાદ દીર્ઘ સ્વર કેટલા આવે તમે ખાસ આટલો જોઈ લેજો, કારણ કે આપણે આગળ જતા બધું કામમાં આવવાનું છે. આ મોટો ઈ એટલે મોટા પાંખિયા વાળો ઈ આપણે એના ગુરુ ગણશું. મોટા પાંખિયા વાળો ને પણ આપણે ગુરુ ગણશું. એ, ઓ, ઐ અને ઔ, આટલા ગુરુ થાય. તો હવે બીજો પ્રશ્ન તમને એમ થતો હશે કે મેડમ તમે આમાં અને અહ કેમ નથી લીધા? તો તમે જોજો, અમ બોલવા જશો તો એની પાછળ વ્યંજનનું ઉચ્ચારણ થાય. અની પાછળ મ છે, પર મીંડું છે અનુસ્વર, એમાં મનું ઉચ્ચારણ થાય, અને મ છે એ વ્યંજન છે, એટલા માટે આપણે સ્વરમાં ઇન્ક્લુડ કરશું નહીં. તો બોલશું, એમાં પણ હ નું ઉચ્ચારણ થાય, અને હ છે વ્યંજન છે, તો એને પણ આપણે સ્વરની અંદર ઇન્ક્લુડ કરશું નહીં. એટલે આપણા માટે સ્વર અત્યારે કેટલા થશે? 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. એમાંથી 4 છે હસ્વ સ્વર અને બાકીના છે 7 એ આપણે દીર્ઘ સ્વર તરીકે કહેશું. અહીંયા સુધી તમને બધાને ક્લિયર સમજાઈ ગયો હશે કે નાનો ઈ અને નાનો ઉ છે એ સ્વર છે, એટલે એને આપણે લઘુ કહેશું. મોટી ઈ, મોટો ઉ, એ, ઐ, ઓ, ઔ, આ બધા છે કેવા છે? દીર્ઘ. તો આપણે એના શું કહેશું? ગુરુ સ્વર કહેશું. તો આપણે થોડીક પ્રેક્ટિસ કરીએ એટલે તમને વ્યવસ્થિત બધું સમજાય. હું આગળ બોલતી હતી તો તમને એમ થતું હશે કે ભાઈ હસ્વ અને દીર્ઘ શું હશે? તો તમે જોઈ લો, કરણ. હવે ક નું ઉચ્ચારણ કરીએ તો શું થાય? તમે જો આપણે ધ્વનિ શ્રેણી કરીએ તો ક છે એ સૌપ્રથમ ખોળો હોય, એમાં આપણે અ ને ઉમેરીએ તો આપને પરફેક્ટલી ક મળે. ડન. એના પછી જોઈએ ર. તો ર પણ કેવું હોય? ખોળો. એમાં આપણે અ નું મિશ્રણ કરીએ એટલે આપને મળે ર. હણ. તો હણ પણ ખોડો હોય, એમાં આપણે અ નું મિશ્રણ કરીએ તો આપને મળે હણ. હવે આ ત્રણેય કમ્બાઈન કરીએ, ક ર ન. હવે મને કોઈ કહેશો કે ભાઈ આમાં દીર્ઘ છે કે હસ્વ છે? સ્વાભાવિક છે દીર્ઘ જ આવે, કારણ કે આની અંદર આપણે શું જોયું? અ. અને આપણે આગળ જોઈ ગયા હતા કે અ છે એ કેમાં આવે છે?
હર્સ્વ સ્વરમાં આવે છે, એટલા માટે આ ત્રણેય કેવા થશે? લઘુ. અને લઘુની નિશાની કેવી છે? યુ. કમ્પ્લીટ. એવી જ રીતના આપણે જોઈએ જનક. તો જનક પણ કેવા છે? લઘુ લઘુ લઘુ. ટન ટન ટન, તો એ પણ કેવું છે? લઘુ લઘુ લઘુ. દિવસ, તો દી માં તમે જોવો, દી છે કેવો આપ્યો છે? હસવો આપ્યો છે, એટલે કેવો થશે? લઘુ થશે. ત્યારબાદ આ બધા જે શબ્દો છે એ હસ્વ છે. હવે આપણે દીર્ઘ જોઈએ, તો તમે જોવો અહીંયા આકાશ. હવે આ છે એ કેવા આવશે? દીર્ઘ આવશે. આપણે આગળ જોયું તો તમે જોઈ શકો છો દીર્ઘ. એટલે આપણા માટે શું કહેવાશે? ગુરુ કહેવાશે. એટલે આપણે ગુરુની નિશાની કરશું. તેમજ કા, તો કા નું આપણે ધ્વનિ શ્રેણી અલગ કરીએ, શું થાય? ક ખોડો પ્લસ આ, એટલે શું બન્યું? કા. તો આપણા માટે શું કહેવાય? ગુરુ. અને શ, તો સ ખોડો પ્લસ અ, એટલે સ પૂરું. તો એ આપણા માટે શું થશે? લઘુ. તો તમે બધું ક્લિયરલી સમજી ગયા હશો કે લઘુ કોને કહેવાય ને ગુરુ કહેવાય. હવે આપણે છંદની અંદર એનું સૂત્ર જોઈએ. છંદના સૂત્રને યાદ રાખવું કમ્પલસરી છે અને ફરજિયાત જ છે, પણ હું તમને શોર્ટકટ કીધી તમને સમજાવું. એનું સૂત્ર છે યમાતા રાજભાન સલગા. યમાતા રાજભાન સલગા. હવે આટલું લાંબુ છે, તમે યાદ ન રાખી શકો, તમે શોર્ટકટ કીથી એને યાદ રાખવા માટે શબ્દ બનાવીને સૂત્ર બનાવ્યું. જેમ કે યમાતા રાજભાન સલગા, યમાતા રાજભાન સલગા, યમાતા રાજભાન સલગા, યમાતા રાજભાન સલગા. એટલે તમે 4 વાર બોલશો એટલે આસાની રીતે તમને યાદ રહી જશે. હવે ગણ બંધારણના સૂત્ર. તો ગણ સૌપ્રથમ આપણે એમને લખી નાખવાના. ય મ ત ર છ ભ ન સ ડ ગા. આ જે ઉપરનું સૂત્ર લખ્યું એને આપણે પ્રથમ અક્ષર લખી લેવાના. હવે બંધારણના સૂત્ર કઈ રીતના બનાવવું? ઓકે, તો ય કઈ કરવાનું કઈ નથી. ય ઉપરથી એનું સૂત્ર બનાવવાનું. તો ય પછીના 2 અક્ષર લઈ લેવાના. જેમ કે ય માતા, 2 અક્ષર આપણે લઈ લીધા. ય માતા. આ સૂત્ર આવડી જાય ને એટલે એના પરથી આપણે બંધારણ આસાનીથી શીખી શકશું. યમાતા લખ્યું, પછી મ ઉપરથી શું લખવાનું? આગળ લેતું જાઓ. મા તારા. ત ઉપરથી શું લખવાનું? તારા જ. ર ઉપરથી રાજભા. આગળ સ્ટેપ લેતું જવાનું. જ ઉપરથી જભાન. ભ ઉપરથી ભાનસ. ન ઉપરથી નશલ. સ ઉપરથી સલગા. અને છેલ્લા 2 ગણને આપણે લેતા નથી, કારણ કે આગળ પછી કોઈ ગણ થતો નથી. આપણે માત્ર આટલા જ ગણ યાદ રાખવાના થાય. બંધારણ કઈ રીતના કરવું? તો મેં તમને આગળ લઘુ ગુરુની સમજ આપી, બરાબર? એના ઉપરથી આપણે બંધારણ કરવાનું. તો ય છે એ કેવું થાય? લઘુ થાય. મા એ કેવું થાય? ગુરુ. તા છે ગુરુ. મા તારા, તો એ પણ ત્રણેય કેવા થશે? ગુરુ ગુરુ ગુરુ. પછી તારા જ, તો એ પણ કેવા થશે? ગુરુ ગુરુ લઘુ. રાજભા, તો એ પણ કેવા થશે? ગુરુ લઘુ ગુરુ. જભાન, તે પણ કેવા થશે? લઘુ ગુરુ લઘુ. ભાનસ, તે કેવું થશે? ગુરુ લઘુ લઘુ. ન સલ, તો ત્રણેય કેવા થશે? લઘુ લઘુ લઘુ. સલગા, તો એ કેવા થશે? લઘુ લઘુ ગુરુ. તો આવી રીતે એનું બંધારણ બને, સૂત્ર બને. આપણે સૂત્ર ખાસ યાદ રાખવાનું. યમાતા રાજભાન સલગા, યમાતા રાજભાન સલગા. આટલું યાદ રાખો એટલે આપણે છંદ ઓળખવા માટે કોઈ અટકાવી શકે નહીં. હવે નિયમ નંબર 2. તમને બધાનો આશા રાખું કે પહેલો નિયમ ક્લિયરલી સમજાઈ ગયો હશે. ન સમજાય તો તમે મને કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરીને કહી શકો છો. તો વળી પાછું બીજા નેક્સ્ટ વિડીયોમાં હું તમને વળી પાછું રિવિઝન સ્વરૂપે કરાવીશ. નિયમ નંબર 2. જોડાક્ષરની પૂર્વનો અક્ષર ગુરુ થાય. તો આપણે ઘણા શબ્દો જોતા હોય, એની અંદર ઘણા શબ્દો આપણે જોડી આવતા હોય છે. તો એ જોડિયા અક્ષરની
આગળનો શબ્દ હોય ને એને આપણે ગુરુ ગણ નાખવાનો. જો ગુરુ હોય તો કઈ પ્રશ્ન છે નહીં, પણ જો લઘુ હોય તો એને આપણે ગુરુ ગણી નાખવાનો. હવે અહીંયા 4 શબ્દ આપ્યા છે, સોરી અક્ષર આપ્યા છે, વર્ણ આપેલા છે. કઈ રીતે બને? તો આપણે બારાક્ષરીની અંદર ક્ષ આવે છે. ક્ષ કઈ રીતના બને? તો કે એમાં ક અને ફાડ્યો શ બેયનું મિશ્રણ થઈ અને ક્ષ બને છે, એટલે આ જોડિયું અક્ષર કહેવાય. ત્યારબાદ જ અને ગ આ બેયનું મિશ્રણ થઈ અને જ્ઞ બને છે. ત્યારે ત પ્લસ ર આ બેયનું મિશ્રણ થઈને ત્ર બને છે. પ પ્લસ ર આ બેયનું મિશ્રણ થઈને પ્ર બને. તો આ 4 જે વર્ણ છે એ કેવા છે? જોડિયા છે. એટલે ટૂંકમાં જોડિયા શબ્દ દ્વારા બનેલા છે. એટલે કોઈ પણ જગ્યાએ આવે તો એની પહેલાનો જે અક્ષર હોય એને આપણે કેવો કરી નાખવાનો? ગુરુ કરી નાખવાનો. થોડીક આપણે પ્રેક્ટિસ કરી લઈએ. અહીંયા તમને કલ્પના આપેલો છે, તો જો અહીંયા ક કેવો છે? લઘુ. જોજો પછી તમને કહીશ. કલ્પ લ તો આ કેવો છે ભાઈ? જોડિયો. તો હજી હમણાં જ આપણે વાત થઈ કે જોડિયા અક્ષરની આગળનો આપણે કેવો કરવાનો? ગુરુ. લઘુ હોય તો કેવો કરી નાખવાનો? ગુરુ. તો અહીંયા આપણે તો કર્યું લઘુ, તો કેવો થશે? એ ગુરુ. લ પ એ તો આપણે ગુરુ જ રાખવા પડે, સોરી લઘુ જ રાખવા પડે, કારણ કે એની પાસે કોઈ કાનો માતર છે નહીં. જો હોય તો એને આપણે ગુરુ કરવું પડે. ના તો એને આપણે કરશું ગુરુ. એના પછી શિલ્પા. તો સી છે, સી માં આ ઈ કેવી આવી? હસ્વ આવી છે. તો હસ્વ ઈ કેમાં આવે? હસ્વ સ્વરમાં આવે, ને હસ્વ સ્વર એટલે લઘુ. તો સી ની ઉપર આવશે લઘુ નિશાની. પણ નહીં, હજી આપણે એક ભૂલ કરીએ છીએ. શિલ્પા તો પાછળ લ પા આવ્યું છે, કેવું આવ્યું છે? જોડિયા છે. તો એના માટે આગળનો શબ્દ સી લઘુ છે, તો એ આપણે કેવો થઈ જશે? ગુરુ થઈ જશે. અને લ પા તો એ પણ ગુરુ થશે, કારણ કે પની પાસે લીટો છે, એટલે એ પાની અંદર શું છુપાયેલું છે? આ. એટલા માટે ગુરુ. સે તો એ ગુરુ છે, અને ટી એ પણ ગુરુ. ક્ષત્રિય તમને બધાને ખબર જ છે કે આપણે પેલો જ બનાવેલો. તો જોવો અહીંયા ક પ્લસ શ બેનું મિશ્રણ થઈને શું બન્યું? ક્ષ. એટલે આ જોડિયો છે, એટલા માટે આપણે કરશું આને ગ, સોરી ગુરુ. ત્રી તો ત્રી છે, આપણે અહીંયા હમણાં જ જોયો જોડિયો છે, એટલા માટે આપણે એને શું કરશું? ગુરુ. હકીકતે છે કેવો ભાઈ? હસ્વ છે, એટલે આ લઘુ થાય, પણ આપણે એને લઘુ કરશું નહીં. કારણ એનું એ છે કે આ છે એ કેવો છે? જોડિયો છે. જોડિયાને આપણે ગુરુ કરવો પડે. એના પછી ય તો લઘુ. ત્યારબાદ લગ્ન. જ્ઞની આગળ શું કરવું પડશે? ગુરુ. અને આ તો આપણે લઘુ જ કરશું. અમિતાભ તો અ છે લઘુ, ની છે લઘુ, તા છે ગુરુ, અને ભ છે લઘુ. બચ્ચન ચ ની આગળ બને કેવું કરશું આપણે? લઘુ. ચ એને ગુરુ, સોરી લઘુ, અને ન ને પણ લઘુ. દિલ્હી તો દી ને આપણે શું કરશું? જો હસ્વ છે એટલે લઘુ છે, પણ પાછળ લી કેવો એ જોડિયો આપેલો છે, આગળનો કેવો થઈ જશે? ગુરુ. અને લી એ તો આપણે એને ગુરુ જ કહેવું પડશે. એના પછી કુંદન. જો કુ છે કેવો આપ્યું? સીધો સાંકળો આપ્યો, અને સીધો સાથોડો છે એ કેવું કહેવાય? હસ્વ ઉ કહેવાય, એટલે એ લઘુ થાય. પણ આપણે નંદ આપ્યું છે પાછળ જોડ, એના માટે ગુરુ થશે. પછી આ લઘુ અને લઘુ. એના પછી ભવ્યતા. ભ છે એ કેવો છે? લઘુ, પણ આપણે એને ગુરુ કરવો પડશે. શું કરવા? કારણ કે વ્ય પાછળ કેવો આપ્યો? જોડિયો આપ્યો, એટલે આને આપણે નિયમમાં આપ્યું છે કે જોડિયા અક્ષરની પહેલો અક્ષર કેવો થાય? ગુરુ. ય છે એ કેવો થશે? લઘુ. તા છે એ કેવું થશે? ગુરુ. એના પછી દિવ્ય.
તો દી છે એ કેવું છે હસ્વ છે, પણ આપણે એને ગુરુ કરવું પડશે કારણ કે વ્ય પાછળ આવે છે, જોડી અક્ષર છે. વ્ય છે એવું છે લઘુ. શું કઈ જોડી અક્ષરને એની અંદર દીર્ઘ કોઈ સ્વર છુપાયેલા હોય તો જ એને આપણે ગુરુ કરવાના, બાકી ગુરુ કરવાના નહીં. તમારી સામે ઘણા ઉદાહરણ આવ્યા, નંદ આવ્યું, વ્યય આવ્યું, એ બધા લઘુ જ કહેવાય. જેની પાસે લીટો હોત એક માત્ર બે માત્ર તો આપણે એને ગુરુ કરો, બાકી કરાય નહીં. ભાસ્કર તો ભાત ઓલરેડી ગુરુ છે જ, એટલે આપણે એમાં કઈ ચેન્જીસ કરવું પડશે નહીં. અને સ્ક તે પણ લઘુ અને ર પણ લઘુ. તો આઈ હોપ કે તમને બધાને પહેલો અને બીજો નિયમ છે ક્લિયરલી સમજાઈ ગયો. પહેલો લઘુ ગુરુ, ગૌણ લઘુ કોને કહેવાય અને ગુરુ કોને કહેવાય. અને બીજો નિયમ કે જોડાક્ષરની પૂર્વનો અક્ષર છે ને કેવું ગણવાનું, ગુરુ ગણવાનું. હવે ત્રીજો નિયમ મોસ્ટ આઈએમપી, તીવ્ર અનુસ્વર વાળા અક્ષર ગુરુ ગણવા તો થાય. તીવ્ર અનુસ્વર, અનુસ્વર બે પ્રકારના હોય, એક તીવ્ર અને એક મંદ. મંદ એટલે કોમળ. ઘણી વાર કેવું હોય કે અનુસ્વર એટલે માથે ટપકો, તીવ્રમાં ટપકાનો ભાર સહન થતો હોય અને મંદ અને કોમળમાં ભાર સહન થતો હોય નહીં. જેમ કે આપણો ટોપિક છે નું નામ લઈએ છંદ. જો તમને કહું છ ની ઉપર છે અનુસ્વાર, તો આપણે એમ બોલીએ છંદ, છદ બોલીએ નથી બોલતા. તમે એમનો નોર્મલ બોલો છદ, ન બોલી ગયા. આપણે ટપકાનો ભાર સહન કરવો પડે, જેમ કે છંદ એટલે આપણે ટંકો કરીને બોલવું પડે. છ ની ઉપર ફૂલ ભાર દઈને બોલવું પડે છંદ, ત્યારે આપણે એને બોલી શકીએ છીએ. એટલે આ તીવ્ર અનુસ્વાર કહેવાય. તો મંદ અનુસ્વાર જોઈએ. જો અહીં એક સાઈડ તીવ્ર છે અને એક સાઈડ મંદ છે, આપણે બેયને જોઈ લઈએ બોલીને. હું બોલું એમ તમે પણ બોલજો. તીવ્રમાં જો કંપાસ, કની ઉપર ભાર સહન થયો, કંપાસ. પછી ભંગાર, લંકા, છંદ. એક ગળામાંથી અવાજ નીકળે અલગથી. તમે જોઈ લેજો, કુની માથે અનુસ્વર છે છતાં આપણે એનો ભાર નથી લાગતો, નોર્મલી બોલી છે. કુવારું આપણે બોલે કુવારું નથી બોલતા. બીજું ખાવું, તો આપણે બોલે ખાવું નથી બોલતા. એના ત્રીજું ઘઉં, નોર્મલી જ બોલીએ ઘઉં. એના પછી ચોથું બોલતું, આપણે એમ બોલીએ કે બોલતું નથી બોલતા, નોર્મલી જ બોલીએ છીએ. તીવ્રમાં ભાર સહન થાય છે જ્યારે મનમાં ભાર સહન થતો નથી. તો આપણે જે અનુસ્વરની અંદર ભાર સહન થતો હોય એવા તીવ્ર અનુસ્વારને આપણે કેવા ગણવાના, ગુરુ ગણવાના. સિમ્પલ. ત્રીજો નિયમ કમ્પ્લીટલી બધાને આવડી ગયો. ચોથું, અક્ષરમેળ છંદમાં પંક્તિનો છેલ્લો અક્ષર ગુરુ ગણવો. અક્ષરમેળ છંદ છે એમાં છેલ્લો અક્ષર કેવો ગણવો, આપણે ગુરુ ગણવાનો. આ 3 પંક્તિ એવી છે, પણ અહીંયા આપણે આગળ જ્યારે અક્ષરમેળ છંદ આવશે ત્યાં આપણે આગળથી જોશું. ત્યારબાદ આપણે આગળ જોઈએ 5મો કે વિસર્ગ. વિસર્ગ એટલે પાછળ વર્ણની પાછળ છે બે મીંડા હોય એ નો હોય ઉચ્ચારણ આપણે શું કરીએ, હ તરીકે કરીએ. જો ઉચ્ચારણ થતું હોય તેને પણ આપણે ગુરુ ગણવાનું. જો ઉચ્ચારણ પાછળ હ થતો, જેમ કે એક્ઝામ્પલ તરીકે નમઃ, તો મની પાછળ બે મીંડા આવે એનું આપણે ઉચ્ચારણ હ તરીકે કરીએ નમઃ. તો એવું થતું હોય તેની ઉપર આપણે એને ગુરુ કરી દેવાનું. જેમ કે આ મેં તમને આપેલા છે ઉદાહરણ, એમાં પેલું છે અંત. હું જ્યાં શબ્દ મેં તમને લખ્યા છે ને તમે ત્યાં પણ ઉચ્ચારણ કરતા જાજો, એટલે તમને થોડોક ખ્યાલ આવે સાથે સાથે. અંતઃકરણ, અંતઃ, તની પાછળ હ નું ઉચ્ચારણ થયું એટલા માટે ત છે કેવું થશે, ગુરુ થશે. બીજું છે પુનઃ લગ્ન. પુનઃ, નની પાછળ શેનું ઉચ્ચારણ થયું, હનું ઉચ્ચારણ થયું એટલે ન છે કેવું થશે, ગુરુ થશે. ત્યારબાદ અંશતઃ, તની પાછળ હનું ઉચ્ચારણ થયું એટલે ત પણ કેવું થશે, ગુરુ થશે. હવે ચોથું તમે જુઓ દુઃખ. આપણે બોલીએ દુઃખ, દુઃખ એ બોલીએ નથી બોલતા. અહીંયા આપણે વિસર્ગ છે ખાલી નામનો છે પણ એમાં ઉચ્ચારણ થતું નથી. ઘણા અપવાદ હોય, નિશાની આપી હોય પણ આપણે અહીંયા કોઈ લેવા દેવા હોતા નથી. જેમ કે તમારી સામે જ છે આ બધા અનુસ્વર આપ્યા છે પણ આપણે એને કોઈ લેવા દેવા જ નથી, ખાલી નામ પૂરતા જ એને રાખ્યા છે મનમાં. કુવારું, ખાવું, ઘઉં બોલતું,
પેટનો ભાર સહન નથી થતો, નોર્મલી અપવાદ કહેવાય. તો સેમ આમાં પણ એવું જ છે, દુઃખ છે અપવાદ કહેવાય. એમાં વિસર્ગ આપ્યો છે પણ એનું ઉચ્ચારણ થતું નથી, એટલે એના ઉપર ગુણ થશે નહીં. તો અહીંયા આપણા 5 નિયમ છે કમ્પ્લીટલી પૂરા થઈ ગયા છે. હવે આપણે છંદની અંદર જવાની શરૂઆત કરીએ. આપણે થોડીક મૌખિક માહિતી મેળવી લઈએ, પછી આપણે છંદની શરૂઆત કરશું. હવે છંદ છે એના મુખ્ય 2 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર? 2. એક અક્ષરમેળ છંદ અને બીજું માત્રામેળ છંદ. તો તમને એમ થાય કે મેડમ અક્ષરમેળ છંદ 10 છે, માત્રામેળ 5 છે, અને યાદ કઈ રીતના રાખવા, આના અક્ષર કઈ રીતના યાદ રાખવા, માત્રા કઈ રીતના ગણવી? તો એકદમ ઈઝી છે. જેમ જેમ આગળ જોશો એમ ક્લિયરલી તમને સમજાઈ જશે. તો અક્ષરમેળ છંદ છે એની સૌપ્રથમ આપણે વ્યાખ્યા જોઈએ. તો અક્ષરમેળ છંદને ઓળખવા કાવ્યની પંક્તિના અક્ષરોની ગણતરી કરવી પડે, જેમાં લઘુ ગુરુનું સ્થાન પણ નિશ્ચિત હોય. હું તમને અહીંયાથી જ કહી દઉં છું કે અક્ષરમેળ છંદ છે ને એમાં અક્ષર ગણવામાં આવે, અને માત્રામેળ છંદ છે ને એમાં માત્રા ગણવામાં આવે. અને હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે પરીક્ષાની અંદર તમને છંદ પૂછાય ને તો છંદના જે પંક્તિ આપી હોય એમાં સૌપ્રથમ એના અક્ષર ગણવાના. જો અક્ષરથી આપણે સેટિસ્ફાઈ થઈ જાય કે નહીં ભાઈ અક્ષર મળી ગયા તો અક્ષરમેળ છંદ છે. જો અક્ષરમાં મેળ ન પડતો હોય તો છેલ્લે આપણે માત્રામેળમાં જવાનું. હવે આપણે જોઈએ આગળ. હવે આ જે ટોપિક છે ને ખાસ તમારે ધ્યાન અહીંયા આપવાનું છે. જો અહીંયા ધ્યાન ચૂકી ગયા તો તમે છંદ ઓળખતા પડશે. હવે અક્ષરમેળ છંદમાં અક્ષરો ઓળખવાની રીત આપણે બધાને ખબર છે કે અક્ષરમેળ છંદ છે મંદાક્રાંતા, શિખરિણી, પૃથ્વી, હરિણી, શાર્દુલ વિક્રીડિત, સ્તબ્ધધરા, તોટક, વસંતિલકા, મનહર અને અનુશ્રુત. હવે આપણે બધાને ખબર છે કે 17 અક્ષર વાળા 4 છંદ છે. કેટલા? 4. મંદાક્રાંતા, શિખરિણી, પૃથ્વી અને હરિણી. આ 4 છંદ છે એના અક્ષર કેટલા થાય? 17 થાય છે. અને એનું મેં શોર્ટમાં નામ આપ્યું છે મ, શી, હ, પૃ. 17 અક્ષર થાય ને ગમે ત્યારે પરીક્ષાની અંદર 17 અક્ષર આપણે સીધી લાઈટ થવી જોઈએ કે મ, શી, હ, પૃ. 4 છંદ છે, 4 છંદ એ આ જ હશે મ, શી, હ, પૃ. પણ એ કેવી રીતે ઓળખવાની આગળ તમને કહીશ. પેલા આપણે અક્ષર યાદ રાખી લઈએ. ત્યારબાદ શાર્દુલ વિક્રીડિત, અહીંયા ધ્યાન આપજો ખાસ. શાર્દુલ વિક્રીડિત તેના અક્ષર કેટલા થાય? 19. હવે આ 19 અક્ષર યાદ રાખવા માટે હું શોર્ટકટ કી આપું છું. શાર્દુલ વિક્રીડિત તો 19 અક્ષર છે આની અંદર જ છુપાયેલા છે. તમે તમારી રીતના માઇન્ડ દોડાવો ને છેલ્લે તો હું તો કહીશ જ. આ લ આપને આપ્યો છે ને લ એક જાતનો 19 જ કહેવાય. આ લ અહીંયા ઉથમો આપ્યો છે આપણે એને સીધો કરી નાખવાનો. આ એક છે એને આગળ લઈ લેવાનું. થઈ ગયું 19. શાર્દુલ વિક્રીડિત એટલે 19 થઈ ગયા. આપણા શબ્દની અંદર જ 19 આપેલા છે. શોર્ટકટ કી છે. ત્યારબાદ સ્તબ્ધધરા તો 21 એના અક્ષર થાય. કેટલા થાય? 21 અક્ષર થાય ને. તો 21 પણ આપને સ્તબ્ધધરાની અંદર આપેલા છે. તમે જુઓ ને પછી હું તો કહીશ જ. અહીંયા છેલ્લે તમે જુઓ છે ગુજરાતીનો બગડો અને ઇંગ્લિશમાં એકડો. 21 થઈ ગયા સ્તબ્ધધરા એટલે 21. 21 થાય એટલે સીધું આપણે યાદ આવી જોઈએ સ્તબ્ધધરા જ છે. ત્યારબાદ તોટક. તોટકના અક્ષર કેટલા થાય? 12. તો 12 પણ આપણે તોટકની અંદર આપેલું છે. જોવું ક્યાં આપેલું છે? તો અહીંયા છે. ઇંગ્લિશના 12 આપને આપેલા છે. એ 12 ગયો ક્યાં 12 ગયો? 2 કેવલ થઈ ગયું. તો અહીંયાથી આપણે 7 છંદના અક્ષર ક્લિયરલી આપણે સરસ સમજાઈ ગયા. મગજમાં બેહી ગયા. એક વાર હજી રિપીટ કરી દો. મ, શી, હ, પૃ એટલે મંદાક્રાંતા, શિખરિણી, પૃથ્વી અને હરિણી. આ 4 છે કેવા છે? 17 અક્ષર છે. ત્યારબાદ શાર્દુલ વિક્રીડિત તો એની અંદર જ 19 છુપાયેલા છે. પછી સ્તબ્ધધરા તો છેલ્લે 21 છુપાયેલા છે. તોટકની અંદર 12 છુપાયેલા છે.
સાદુલ વિક્રીડિયા એટલે 19, સ્તગ્ધધરા એટલે 21 અને તોટક એટલે 12. મત્સ્ય, મંદાક્રાંતા, શિખરિણી, હરિણી અને પૃથ્વી ચારેયના કેટલા કેટલા અક્ષર થાય? 17. તો 7 છંદના આપણે અક્ષર ક્લિયરલી સમજાઈ ગયા. હવે આવ્યું વસંત તિલકા. વસંત તિલકા, મનહર અને અનુષ્ટુપ એમાં કોઈ ભાઈ ચાન્સ કે કોઈ રસ્તો છે નહીં. એને ક્લિયરલી આપણે યાદ રાખવું પડે, ગોખવું પડે, ગોખી લ્યો જે કરવું હોય, પણ આ ત્રણનું આપણે યાદ રાખવું પડે. વસંત તિલકા એટલે એના 14 થાય, મનહરના 31, અનુષ્ટુપના 32. આ તમારે કમ્પલસરી યાદ રાખવું પડે. બાકી 7ના મેં તમને શોર્ટકટ કીધી હતી, એના આધારે તમે યાદ રાખી શકો. કોઈ પણ એક્ઝામ હોય, ક્લાસ 3ની હોય, બોર્ડની હોય, ટેટની હોય, ટાટની હોય, કોઈ પણ હોય, એમાં 90% છંદ છે આપને 17 અક્ષર વાળા પૂછાય છે. એનું કારણ છે કે ભાઈ આવા 19 હોય, 21 હોય, 12 હોય, 14 હોય, 31 હોય, 32 હોય, તો આપણે ક્લિયરલી લખી જ નાખવાના ભાઈ આ ચલ છે. 17 અક્ષર વાળા પૂછે એટલે વળી પાછા આપણે કન્ફ્યુઝ કરે કે 17 અક્ષરમાં ક્યાં ક્યાં થતા હશે. તો એનું પણ મારી પાસે દવા ચીલા છે જ, શોર્ટકટ કી છે જ. હવે 17 અક્ષર વાળા છંદને 4 અક્ષર છે એ તો આપણે ખબર પડી ગઈ, પણ હવે એને યાદ કેમ રાખવા કે કયો છંદ છે, કેવી રીતના થાય. તો 17 અક્ષર વાળા છંદને યાદ રાખવાનું સૂત્ર: મ, શી, હ, પુ. મ ઉપરથી મંદાક્રાંતા, શી ઉપરથી શિખરિણી, હ ઉપરથી હરિણી અને પુ ઉપરથી પૃથ્વી. કમ્પ્લીટ થઈ ગયું. હવે મંદાક્રાંતામાં કોઈ પણ પંક્તિ હોય પેલા જોઈ લેવાનું 17 અક્ષર છે. તો 17 અક્ષર હોય તો સૌ પ્રથમ કામ શું કરવાનું, તો કે પેલો, બીજો અને ત્રીજો 3 અક્ષર જોવાના. જો એ ગુરુ મળે અથવા તો ગુરુ હોય તો આખું વીંચી મંદાક્રાંતા લખી નાખવાનું. કાંઈ બીજું જોવાનું જ નહીં, અંદર કઈ જોવા જવાનું જ નહીં, બંધારણે નહીં જોવાનું. તો તમે જ્ઞાનથી કહો 3 અક્ષર પેલા ગુરુ હોય આખું વીંચીને કરી નાખવાનું મંદાક્રાંતા. બીજો પોઈન્ટ, પંક્તિ જોઈ 17 અક્ષર આવ્યા, પેલો, બીજો, ત્રીજો ગુરુ નથી, કઈ વાંધો નહીં, તો ચોથો, પાંચમો, છઠ્ઠો અક્ષર જોવાનો. જો ઈ ગુરુ હોય તો આખું વિચન કરી નાખવાનું શિખરીનું. જો ચોથો, પાંચમો, છઠ્ઠો ગુરુ નથી પંક્તિ, તો 7, 8 અને 9 અક્ષર જોવાનો. જો ઈ ગુરુ હોય હરિણી કહી દેવાનું. અને આ એકય નથી, 1 થી 9 સુધી એકય ગુરુ નથી, તો છેલ્લે આપણી પાસે એક તો છે જ કોણ, પૃથ્વી. જો પેલા 3 હોય તો મંદાક્રાંતા, ચોથો, પાંચમો, છઠ્ઠો ગુરુ હોય તો શિખરીણી, હરિણી, તો કે 7મો, 8મો, 9મો ગુરુ અક્ષર હોય તો એને આપણે હરિણી કહેશું. અને એકય ગુરુ ન હોય ને તો શું કરી નાખવાનું, પૃથ્વી. ક્લિયર? સમજાઈ ગયું? હવે નીચે બંધારણ આપ્યા છે મંદાક્રાંતાનું: મ, ભ, ન, ત, ત, ગા, ગા. શિખરીણીનું ય, મ, ન, સ, ભ, લ, ગા. હરિણીનું ન, સ, મ, સ, લ, ગા. અને પૃથ્વીનું જ, સ, જ, સ, ય, ગા. હવે તમે જો બંધારણમાં પણ મ એટલે મ ઉપરથી આપણે સૂત્ર આગળ બનાવ્યું હતું. શું હતું? મા તારા. આ પેલા 3 અક્ષર થયા. હવે અહીંયા તમે જુઓ શિખરીણીમાં બીજો આવે એટલે બીજો એટલે યના 3 અક્ષર અલગ હોય અને મ ના બીજા 3 અક્ષર, એટલે મ અહીંયા ચોથો, પાંચમો, છઠ્ઠો થશે. અને અહીંયા હરિણીમાં ત્રીજો એટલે કે 7, 8, 9 ઈ પૂરું થશે. પણ ઈ યાદ ન રાખવું તો ચાલશે, એમાં કઈ યાદ રાખવાની જરૂર નથી, તો એમનામાં આપેલું છે. પણ આ પેલો જે ટોપિક છે ને એ જ ખાલી મગજમાં ઉતાર્યો ને તમને 17 અક્ષરના છંદ ઓળખવામાં કોઈ રોકી શકે નહીં. 1, 2, 3 ગુરુ હોય ને તો મંદાક્રાંતા, ચોથો, પાંચમો, છઠ્ઠો ગુરુ હોય તો શિખરીણી, 7, 8, 9 અક્ષર ગુરુ હોય તો હરિણી, છેલ્લે કાંઈ ન હોય તો પૃથ્વી. યતિ છે એની કાંઈ જરૂર છે નહીં, તામાં તો ખાલી નોલેજ માટે થઈને તમે રાખી શકો કે ભાઈ મંદાક્રાંતામાં ચોથા 10મા અક્ષર યતિ એટલે પૂરું ખાવાનું આવે. શિખરીણીમાં છઠ્ઠા ને 12મા અક્ષરે પૂરો વિરામ લેવાનો આવે. અને હરિણીમાં છઠ્ઠા ને 10મા અક્ષરે પૂરો ખાવાનો આવે. અને પૃથ્વીમાં 8મા કે 9મા અક્ષરે પૂરો ખાવાનો આવે. પણ એ યાદ રાખવાની જરૂર નથી, તમે માત્ર ને માત્ર પેલો ટોપિક જ યાદ રાખો. હવે આપણે એક્સરસાઇઝ તરીકે જોઈએ, તમને સરસ રીતના સમજાઈ જાય. સૌથી પહેલા તો આપણે અક્ષર ગણીએ. મારી સાથે તમે પણ અક્ષર ગણજો. જો જોડિયો અક્ષર હોય એને 1 ગણવાનો છે, 2 ગણવાના નથી. એક, 2, 3,
4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17 17 અક્ષર થયા. ઘણા ભૂલ કરશે. હવે આપણે જોઈએ પેલો બીજો ત્રીજો અક્ષર ગુરુ થાય કે નહીં. ગુરુ છે કે હા છે? ગુરુ છે ના નથી. ત્રીજું ગુરુ છે કે હા છે? ભૂલ થાય આપણી. તો ગુરુ થવો જોઈએ. આપણે નિયમ નંબર આગળ જોઈ ગયા હતા. કેટલામો નિયમ હતો? જોડાક્ષરની નિયમ નંબર 2. જોડાક્ષરની પૂર્વનો અક્ષર ગુરુ થાય. બરાબર. તો આ કયું છે? જોડાક્ષર જ કે ને સ્ત. પસ્તા સ્તા છે એ કેવા કહેવાય? જોડી અક્ષર. જોડી અક્ષરની પહેલાનો અક્ષર કેવો થાય? ગુરુ. તો ગુરુ ગુરુ ગુરુ. તો પેલા 3 ગુરુ હોય તેને આપણે કેવું કહીએ? મંદા ક્રાંતા. 2 મિનિટ પણ થઈ નહીં. એના પછી બીજું જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17 17 અક્ષર થયા. હવે શું કરશું? લઘુ ગુરુ જોશું. જોઈએ. ચાલો પેલા 3 ગુરુ છે. સોરી, હા ગુરુ છે નથી, કારણ કે મ છે એ કેવો છે? લઘુ. ગુરુ ગુરુ નથી. ચોથો પાંચમો છઠ્ઠો જોઈએ. લઘુ ગુરુ ગુરુ નથી થતું. 7મો 8મો 9મો જોઈએ. ગુરુ લઘુ લઘુ. ચલો એક પણ નથી મળતા. તો શું કરશું? પૃથ્વી. આપણે કીધું જ છે મેં પહેલેથી. હવે 3 એ 3 જો ન મળતો તો છેલ્લે કેવું છંદ આવે? પૃથ્વી. ખાસ અહીંયા ધ્યાન દેજો. પેલા અક્ષર ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17 17 અક્ષર થયા. હવે શું કરશું? પેલા 3 જોશું. લઘુ લઘુ લઘુ. મંદા ક્રાંતા છે નહીં. ચોથો પાંચમો છઠ્ઠો જોઈએ. લઘુ ગુરુ ગુરુ નથી થતો. 7મો 8મો 9મો જોઈએ. ખોડંગતા ખોડંગા. ડ ની ઉપર ભાર સહન થયો. હા થયો. તો ડ છે એ કેવો થશે? ગુરુ. લઘુ રહેશે નહીં, કારણ કે અહીંયા ભાર સહન થાય છે એટલા માટે ડ છે કેવો થશે? ગુરુ. તો 7મોય ગુરુ, 8મોય ગુરુ અને 9મોય ગુરુ. તો મ સી હ ઉપરથી કયું આવશે? હરિણી. કારણ કે 7 8 9 ત્રણે કેવા થાય છે? ગુરુ થાય. એટલે આ કયો છંદ થશે? હરિણી. થઈ ગયું ને 2 મિનિટમાં ફટાફટ. સેમ તમે આવી રીતના ટ્રાય કરશો તો તમને પણ આવી જશે. એના પછી અક્ષર ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17 17 અક્ષર થયા. ચલો જુઓ. પેલા 3 છે ના નથી, કારણ કે લઘુ ગુરુ લઘુ. ચાલો ચોથો પાંચમો છઠ્ઠો છે નથી. લઘુ લઘુ ગુરુ. એના પછી 7 8 9મો અક્ષર જોવો. લઘુ ગુરુ ગુરુ નથી. તો શું કરશું ભાઈ? 3માંથી એકઈ નથી. તો છેલ્લે શું વધ્યું? પૃથ્વી. હવે અહીંયા ખાસ જોજો. અક્ષર ગણીએ પેલા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ને 21. એટલે ભાઈ 21 છે. કયો છંદ કહેવાય? યાદ હોય તો આપણે આગળ શું જોયું હતું?
સ્તબ્ધ ધરા શીખતું કે સ્તબ્ધ ધરાની પાછળ જ આપણે 21 આપેલું છે. 21 આવે એટલે સીધી લાઈટ આપણા મગજમાં થવી જોઈએ કે આ સ્તબ્ધ ધરા જ છે. ચાલો વળી પાછું 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. હાલો ભાઈ 12 અક્ષરનો છંદ છે કયો છે? આપણે અંદરથી ગોઈતું હતું તોટક. એના પછી ક્યાં એક શબ્દ છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. હલો ભાઈ 14 અક્ષરનો કયો છંદ કહેવાય? વસંત તિલકા. તમે જોઈ પણ શકો છો 14 અક્ષરનો કયો છે? વસંત તિલકા. તમે પણ આવી રીતે ટ્રાય કરશો તો તમને પણ આસાનીથી છંદ આવી જશે. રમો છંદ છે એક પ્રકારે રમકડું જ કહેવાય. આ તો આપણે બધાની માનસિકતા એ થઈ ગઈ કે છંદ છંદ ઓહો કેમ આવડશે કેમ આવડશે. પણ તમે વ્યવસ્થિત આ સ્કિલથી જોશો, આ સ્કિલથી તમે સમજશો તો તમને હાવ આસાન લાગશે. અને તમે પરીક્ષામાં પણ હસતા હસતા રમતા રમતા તમે આસાનીથી એનો આન્સર આપી શકશો. તમારો 1 માર્ક્સ પણ નહીં છે. એના પછી ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. યાદ રાખજો ભલે 2 પંક્તિ તમને આપી હોય પણ 16 અક્ષરનો આપણો કોઈ છંદ છે નહીં. એટલે બીજી કડીને પણ આપણે કન્ટિન્યુ ગણવાની. ઉપર 16 થયા નીચે જોઈએ 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 ને 31. ચાલો ભાઈ 31 અક્ષર થયા. એટલે હું હશે મનહર. તમે જોઈ શકો છો છે મનહર. એના પછી બીજું જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 થયા ઉપર 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 થયા છે. એટલે કયું કહેવાય આપણા માટે? અનુષ્ટુપ. છે અનુષ્ટુપ 32. ત્યારબાદ બીજો જોઈએ 10મો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. જો ઉપર 19 થાય અને આપણે 19 અક્ષરનો એક છંદ છે કયો? સાદુલ વિક્રીડિત. પણ જોવો નીચે પાછા 19 થાય છે તોય છંદને આપણે ગણીએ કે માનીએ ભાઈ સાદુલ વિક્રીડિત છે. જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. ચલો ભાઈ 19 અક્ષર બે ઉપર 19 અક્ષર થાય છે. એવું નથી કરવાનું ભાઈ 19 ને 19 દુ 38 અક્ષરનો કોઈ આપણો છંદ છે નહીં. પણ ઘણી વાર એવું થતું હોય કે બે કડી આપી હોય બે કડી કેવી હોય 19 અક્ષરની થતી હોય સરખા અક્ષર. જો આપણે અક્ષર મેળ પડતા હોય તો આપણે એને છંદ કહી દેવાનું. તો અહીંયા આપણે 19 અક્ષર થાય એટલે એ કયો થશે? સાદુલ વિક્રીડિત. ત્યારબાદ આગળ વધીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અક્ષર થયા. નીચે પણ જોઈ લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. એટલે ભાઈ 17 અક્ષર થયા બેમાં. તો આપણે સીધી લાઈટ થવી જોઈએ કે 17 અક્ષર છે એટલે શું થાય? મ સિંહ અપરું 4 માંથી એક હશે. પણ 4 માંથી એક કરવા માટે પણ આપણે શું કરવું પડશે? તો પેલા 3 હોય તો કયા હોય? મંદાક્રાંતા. પેલા 3 ગુરુ હોવા જોઈએ. જોઈએ લઘુ ગુરુ લઘુ મંદાક્રાંતા છે. ચોથો પાંચમાં છોટો જોઈએ લઘુ લઘુ ગુરુ નથી. પણ 7મા 8મા 9મું જોઈએ લઘુ ગુરુ લઘુ. ચાલો ભાઈ થાતું નથી. એટલે કયો છંદ છે? પૃથ્વી. એના પછી
1 2 3 4 આ જો જોડી અક્ષર છે ફરીથી બોલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 હાલો ભાઈ 17 થયો મને પરફેક્ટલી કોન્ફિડન્સ છે કે તમે વિડીયો જોતા જોતા મનથી તમે વાંચીને ડાયરેક્ટલી મનમાં નક્કી કરી લીધું હશે કે આ કયો છંદ છે તો આપણે જોઈ લઈએ આગળ ઉપર 17 થયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 એ જગ્યાએ 17 17 થયા તો કયું હશે મ સી હ ફ્રુ 4 માંથી 1 તો આપણો નિયમ છે પહેલા 3 હોય પહેલા 3 અક્ષર ગુરુ હોય તો કેવું હોય મંદાક્રાંતા તો જોઈએ છે કે નહીં ગુરુ છે હા માથે છે ગુરુ હા છે મે હની ઉપર લીટો છે એટલા માટે કેવું કહેવાશે ગુરુ તો ચલો ભાઈ પહેલા 3 ગુરુ થયા તો કયો હોય છંદ મંદાક્રાંતા નીચેના તમે જુઓ છે ગુરુ હા છે કારણ કે ઉથમો સાથડો છે ની પૂર્ણી માં નહીં થાય નીચે શું કામે નહીં થાય કારણ કે હીણી છે એ કેવું છે હર્ષવ છે અને નીચે માં છે એ કેવું છે ગુરુ આપણે ઉપરની લીટીમાં સેટિસ્ફાય થઈ ગયા કારણ કે ઉપરની લીટીમાં 3 3 આપણે ગુરુ 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 મળે છે એટલા માટે આપણા માટે મંદાક્રાંતા થાય એના પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 20 21 જો ફૂટ્યો એ ટ્યો છે ને જોડ્યો અક્ષર છે એટલે 21 થઈ છે પછી જોજો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ને 21 એટલે ભાઈ 21 અક્ષર થાય છે 21 અક્ષર હોય તો આપણા માટે છંદ કયો હોય યાદ કરો છો અહીંયા સ્તબ્ધ ધરા તો આ છે તમારા અક્ષરમેળ છંદ તો વિદ્યાર્થી મિત્રો તમારા અક્ષરમેળ છંદ અહીંયા પૂરા એકદમ ઇઝીલી તમે જોયા કે માત્ર 2 જ મિનિટમાં આપણે ઓળખી કાઢીએ છીએ ને જો આપણે 5 નિયમ આવડી ગયા પછી 17 અક્ષરની શોર્ટકટ કી આવડી ગઈ તો આપણે છંદ ઓળખતા કોઈ રોકી શકે નહીં અને તમારા માર્ક્સ પણ કટ થાય નહીં તો આજના આ વિડીયોમાં આપણે આ અક્ષરમેળ છંદ શીખ્યા તેમજ છંદની આગળ નીચે પ્રસ્તાવના હતી નિયમો હતા તમામે તમામ શીખ્યું તો મારો આ વિડીયો છે શાંતિથી વ્યવસ્થિત તમે રિવિઝન સ્વરૂપે 1 2 3 વાર જોશો એવું કંઈ લાગે કે ભાઈ હજી નથી સમજાતું તો મને તમે કોમેન્ટ સેક્શનમાં કહેજો કે મેડમ હજી નથી સમજાતું તો હું હજી આગળ પ્રેક્ટિસ વધારે પડતી છંદની કરાવીશ ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર માત્રામેળ છંદ છે ને વિસ્તૃત રીતે જોશું તો મારો આ વિડીયો છે તમને જો ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આજે આગળના ઘણા એવા ટોપિક છે વ્યાકરણના હું સ્ટેપ બાય સ્ટેપ તમારી સમક્ષ મૂકતી જઈશ તમને મારો વિડીયો સારો લાગે તો તમે આગળ શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ